નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી અનેક ખાડીઓ ઓવરફ્લો થવાને કારણે અમુક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ થઈ હતી. ત્યારે પાણી ભરાયા હતા તે વિસ્તારમાં ફાયર, પોલીસ અને અમુક સામાજિક સંસ્થાઓ દ્વારા બચાવ અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં ટીમ મોદી સપોર્ટર સંઘના સભ્યો દ્વારા પણ ફૂડ પેકેટ તૈયાર કરી પ્રભાવિત વિસ્તારમાં આપવામાં આવ્યા હતા. આજ રોજ ગુરુવાર સાંજે 6 વાગે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ભટાર વિસ્તારમાં આવેલ આઝાદનગરમાં ખાડી પૂરને લીધે પાણી ભરાયા હતા. તેથી આ વિસ્તારમાં ટીમ મોદી સપોર્ટર સંઘ અને પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. 300 ફૂડ પેકેટ બનાવી સાથે પાણીની બોટલ વિતરણ કરવામાં આવી હતી. આ વિતરણમાં સંગઠનના મોટી સંખ્યામાં સભ્યો જેવા કે પરેશભાઈ વાઘાસિયા, મહેશભાઈ ઇટાલિયા, ભદ્રિકાબેન ગાંધી, રીટાબેન પટોડિયા, પ્રભાવતીબેન પટેલ, સંગીતાબેન પટેલ, સંજયભાઈ સુતરિયા, જીજાબરાવ બોરસે, જયભાઈ આહિર તેમજ મોટી સંખ્યામાં સભ્ય હાજર રહ્યા હતા. કેમેરામેન હિમાંશુ સાથે રાજેન્દ્ર ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.